પત્યા પત્યા બાપા, પ્રસંગ પત્યા. પેલી રશ્મિના દાગીના જોયા તા રિસેપ્શન માં જે પહેર્યા તા ને, આજ તો વળી કશું સોનાના દાગીના નતો. આપડા વચ્ચેની વાત હો. અલા એનો ઘરવાળો ટાઈમ ખાવા નહીં લઈ આલતો, સોનાના દાગીનો હું લઈ આલ છે. પેલા જ્યોતિબાનું એ પાછું જોયું તમને? એમને મારા છોકરાના લગ્નમાં 101 રૂપિયાનો ચાલ્લો કર્યો તો, અને આજે ચેવા હરખમાં આઈને 401 ને 501 રૂપિયાનો કવર મેલતો હતો. એને બધી જ વસ્તુ જોયું તું, નોંધમાં લઈ હું તો. આ પેલા એમના મામીનો મેકઅપ જોયો તો, એવું લાગતું તું ઘઉંના લોટમાં મોઢું આમ ફેદીને લાયા હોય ને. અને વટ તો આખા ગામનો પાછો જાણે બહુ જબ્બર હિરોઈન જેવી લાગતી હોય. એમના સગાવાળાએ કશી મદદ ચો કરી છે પ્રસંગમાં? આ તો બધું એના પપ્પાએ કર્યું. તાણ અડધી રાત્રે દોડ્યા હે, મોહન થાળની પેલી પ્લેટો ઉચકીને રસોડામાં મૂકી હે. રસોડામાં ઉભા રહેતા હતા બાપડા આઈને પપ્પા તો. આ એમના સગાવાળાઓએ કશું જ નહીં કર્યું, કશું. બોલો હાડુભાઈ કેવું હે? અલ્યા એવું ના હોય, હું થેન્ક યુ. આપણા ઘરનો જ લગન હતો ને. અરે આપણા વડીલો તરીકે તો હું હે કે છોકરાઓ સેટ થાય એટલે આપણે તો ખુશ. અલ્યા હોતું હશે કોઈના વિશે કમ્પ્લેન વમ્પ્લેન. આપણા ભાઈઓને તો હું હે લગનમાં 3 ટાઈમ ખાવાનું મળે, 2 ટાઈમ મોહન થાળ, 1 ટાઈમ બાસુંદી મળે, નાવા ધોવા જગ્યા મળે, સંડાસ બાથરૂમ અને કપડા બદલવા જગ્યા મળે. એટલે આપણે તો લગન સક્સેસફુલ. આજ તો વળી 5,000 તો ભાઈઓને શું જોવા? આપડા ચો પેલા બૈરાઓ જેવા નાટક હોય કે મેકઅપ ને ફેકઅપ ને આ પહેર્યું ને પેલું પહેર્યું. ખબર જ છે ને કે તમે નકલી સોનાની ચેન પહેરીને આયા હતા હાડુભાઈ? એવું તો હતું હશે, કોઈ કહેતા નહીં. પણ આ છોકરાનો બાપ હું હતો ને તો મેં તો નકલી પહેરી હતી. હું તો શેરવાની ભાડે લાયો તો. અલા ચો હવે છોકરાને બીજી વાર પરણાવવાનો. બીજી વાર પરણે તો કોર્ટ મેરેજ કરાવી દેવાના.